જીવનનું કલ્યાણ કરી લો. બાકી તો બધું અહીં રહેવાનું છે, આ દુનિયા એમને એમ ચાલવાની છે. એટલે કોઈનું આખા ગામને શાંત ન કરીએ, પણ આપણા ઘરનો કચરો આપણે કાઢીએ. કોઈને આપણે ન સુધારીએ, પણ આપણા મનને સુધારવા આપવાની ફરજ કહેવાય. તો જ્યાં સત્સંગ મળે, સત્સંગમાં જાઓ, હરિભજનમાં જાઓ, સરસ આવી કથાઓનો ગીતા ભાગવતના પાઠ થતા હોય, વાતો થાય, બને થોડામાંથી થોડી ઘડી વાળી સત્સંગ સાંભળો, જીવનમાં ઉતારો અને મનુષ્ય જીવનને સાર્થક કરો. એ જ આ શ્રાવણ માસની પૂર્ણાતિનો શુભ પડશે. ભગવાન અને બસ આ કાર્યક્ષેત્રે આપણે સૌને સાથ સહકાર આપો. ભગવાન ભોળાનાથ આપની મનોકામના પૂર્ણ કરે એવું દાદાના ચરણમાં પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ. બને એટલા દર્શન મત કરી દો. અને મોટો કોક આપણા ગામનો એક તીર્થ બનાવો. આપણા ગામમાં ફરિયાદ ન થવી જોઈએ, ફાટો ન થવો. કોઈ છોકરો છોકરો નાનો મોટો અજ્ઞાનતામાં વડે માર્ગે ચાલતો બે વડીલોને બોગાને આગોટો. કોઈ ખૂણે ખસે ખરાબ ના થાય. આપણા ઘરની વાત નથી.